નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અયોધ્યા મંદિરમાં શા માટે 5 વર્ષના રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને શા માટે 51 ઇંચ જ? ચાલો જાણીએ આ વિડીયોમાં. અયોધ્યા રામ મંદિરમાં જ્યારે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠામાં 5 વર્ષના રામલલ્લાની 51 ઇંચની મૂર્તિ મંદિર ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. આ શ્યામ વર્ણવાળી છે. એનાથી 5 વર્ષના બાળ સ્વરૂપમાં શ્રીરામ કમળ પર બિરાજ છે. કમળ ફૂલ સાથે મૂર્તિની લંબાઈ 8 ફૂટ છે. હવે આ સ્વાભાવિક સવાલ છે કે શા માટે 5 વર્ષની ઉંમરના રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે? એનાથી વધુ કે ઓછી ઉંમરની શા માટે નહીં? અને એની લંબાઈ 51 ઇંચ જ શા માટે? હું તમને એ પણ જણાવીશ કે 74 વર્ષ પહેલાં બાબરી સ્ટ્રક્ચરમાં જ્યારે રામલલ્લાની ધાતુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી ત્યારે તે કેટલી મોટી અને કેવી હતી? મૂર્તિ ત્યાં કેવી રીતે આવી? હાલની પ્રતિમા શેનાથી બનેલી છે? હવે પહેલાં આપણે જાણીએ કે રામ મંદિરમાં રામની બાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે અને તેની ઉંમર 5 વર્ષના રામલલ્લાની શા માટે છે? સ્વાભાવિક છે કે આ જમાનાની રામની પ્રતિમા આ ખાસ ઉંમરે કેમ સ્થાપિત કરવામાં આવી રહી છે તે અંગે ઉત્સુકતા છે. હિન્દુ ધર્મમાં બાળપણ સામાન્ય રીતે 5 વર્ષની ઉંમર સુધી માનવામાં આવે છે. આ પછી બાળકને બુદ્ધિશાળી માનવામાં આવે છે. 5 વર્ષના બાળક શા માટે માનવામાં આવે છે? ચાણક્ય અને અન્ય વિદ્વાનોએ સ્પષ્ટપણે કહ્યું છે કે 5 વર્ષની ઉંમર સુધી બાળકની દરેક ભૂલ માફ કરવામાં આવે છે કારણ કે તે નિર્દોષ હોય છે. માત્ર તે ઉંમર સુધી તેને શીખવવાનું કામ કરો. ચાણક્ય નીતિમાં આ બાળકોની નિર્દોષતા અને બુદ્ધિમત્તા અંગેની ઉંમરની ચર્ચા આ રીતે કરવામાં આવી છે. મહાકાલ લોકમાં મહંત પ્રણવ પુરી કહે છે કે આપણા શાસ્ત્રોમાં પણ 5 વર્ષની ઉંમર સુધી ભગવાન અને દિવ્ય પુરુષોના બાળપણના મનોરંજનને વધુ માણવામાં આવ્યું છે. 5 વર્ષની ઉંમરે ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવા સંબંધી કાકભૂસુંડીના શ્લોક ખૂબ જ સામાયિક અને સચોટ લાગે છે. કાકભૂસુંડીએ શું કહ્યું? તબ તબ અવધપુરી મેં જાઉં, બાલચરિત બિલોકી હરસાઉં, જન્મ મહોત્સવ દેખવું જાઈ, બરસ 5 તહ રહું લોભાઈ. અર્થ એ છે કે જ્યારે જ્યારે હું અયોધ્યાપુરી જાઉં છું તેમની બાળલીલા જોઈને મને આનંદ થાય છે. હું ત્યાં જાઉં છું અને જન્મોત્સવ જોઉં છું અને ભગવાનની શિશુલીલામાં તેમના લોભથી 5 વર્ષ ત્યાં રહી પડું છું. કાકભૂસુંડી કોણ હતા? હવે હું તમને કાકભૂસુંડી વિશે જણાવીશ, જેને ભૂસુંડી પણ કહેવામાં આવે છે. તેમને રામના ભક્ત તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેઓ રામાયણની વાર્તા ગરુડને કાગડાના રૂપમાં સંભળાવે છે. તેઓ હજી પણ પૃથ્વી પર જીવંત છે. કાકભૂસુંડી મૂળ અયોધ્યાના શૂદ્ર વર્ગના સભ્ય હતા. એકવાર શિવ ગુસ્સામાં આવી ગયા અને તેમને સાપ બનવાનો શ્રાપ આપ્યો. પાછળથી આજીજી કર્યા પછી શિવે સજા ઓછી કરી અને કહ્યું કે ઘણા જન્મો પછી તેઓ બ્રાહ્મણ ભૂસુંડી તરીકે જન્મશે, રામ ભક્ત બનશે. પરંતુ બાદમાં ફરી એક શ્રાપને કારણે તેઓ કાગડો બની ગયા. રામના બાળકાળની લીલા. કહેવાય છે કે કાકભૂસુંડીએ અયોધ્યામાં રામને બાળ સ્વરૂપમાં સતત જોયા અને આ વિશે ઘણું કહ્યું.
જોકે ભગવાન રામે તેમના જીવનમાં બહુ ઓછા ચમત્કારિક કૃત્યો બતાવ્યા. હા, બાળપણમાં એક વખત તેમણે માતા કૌશલ્યને પોતાના મુખની અંદર બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. આ પછી તેમનું બીજું અસાધારણ કાર્ય સીતા સ્વયંવરમાં શિવના ધનુષને તોડવાનું હતું, નહીંતર તેઓ જીવનભર એક મનુષ્ય તરીકે વધુ રહ્યા. મૂર્તિ 51 ઇંચની જ શા માટે? બીજો પ્રશ્ન એ પણ હોઈ શકે કે આ પ્રતિમા શા માટે કાળા પથ્થરની બનેલી છે? વાસ્તવમાં રામલલ્લાની મૂર્તિ શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે, જેનાથી હિન્દુ ધર્મના દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ એક પવિત્ર પથ્થર માનવામાં આવે છે. શાલિગ્રામ કાળા રંગના સુવાળા અંડાકાર પથ્થરો હોય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર શાલિગ્રામ ભગવાન વિષ્ણુના વિગ્રહ સ્વરૂપ છે. આ એક પ્રકારનો અશ્મિભૂત પથ્થર છે. શાલિગ્રામ સામાન્ય રીતે પવિત્ર નદીના તળિયે અથવા કાંઠેથી એકત્રિત કરવામાં આવે છે. 74 વર્ષ પહેલાં કેટલી મોટી પ્રતિમા મૂકવામાં આવી હતી? 74 વર્ષ પહેલાં જ્યારે બાબરી સ્ટ્રક્ચરમાં રામલલ્લાની મૂર્તિ મૂકવામાં આવી હતી, ત્યારે તે 9 ઇંચ ઊંચી અને અષ્ટધાતુની હતી. વર્ષ 1949માં જ્યારે તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદમાં પહેલીવાર રામલલ્લાની પ્રતિમા દેખાઈ હતી. કાગભૂસુંડી તેમના બાળ સ્વરૂપને ઘણું વધુ કહેવામાં આવે છે, જે પછી રામલલ્લાનું બાળ સ્વરૂપ સામે આવે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યાના રામ મંદિરમાં તેમની બાળપણની પ્રતિમા સ્થાપિત કરવી યોગ્ય છે. ઈષ્ટદેવ મમો બાલક રામા શોભા બસુપ કોટી સતકામા નિજ પ્રભુ બદન નિહારી નિહારી લોચન સુફલ કરવું ઉર્ગારી. અર્થાત બાળ સ્વરૂપમાં શ્રી રામચંદ્રજી મારા પ્રિય દેવતા છે, જેના શરીરમાં કરોડો કામદેવોની સુંદરતા છે. ઓહ ગરુડજી, મારા પ્રભુના મુખમાં દર્શન કરીને હું મારી આંખોને સફળ કરું છું. મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.